સુરતના મોડાવરાછામાં શેર બ્રોકર ઉર્વિશ અગ્રવાત પર 800 લોકોના 90 કરોડથી વધુની રકમ લઈ ફરાર થવાનો આરોપ છે। ઉર્વિશ અગ્રવાતના પરિવારે આક્ષેપ કર્યો છે કે ઉર્વિશને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે અને તેને દુબઈ ભગાડવામાં આવ્યો છે। ઉર્વિશના પિતા પિયુષ અગ્રવાતે દાવો કર્યો છે કે તેમના પુત્રને દુબઈ ભગાડવામાં આવ્યો છે અને તે જાતે ભાગ્યો નથી। ઉર્વિશ અગ્રવાત વિરુદ્ધ આર્થિક ગુના નિવારણ શાખામાં ગુનો નોંધાયો છે, જેમાં ઉર્વિશ દુબઈ ભાગી છૂટ્યા હોવાનો આરોપ ભાગીદારોએ કર્યા છે। ઉર્વિશના પિતાએ આક્ષેપ કર્યો છે કે તેમના પુત્રએ 4 કરોડથી વધુની રકમ પ્રિન્સ, તેના પિતા હિતેશ અને માતાના ખાતામાં ટ્રાન્સફર કર્યા છે। આ કેસ ઉર્વિશ અગ્રવાતના પરિવારે પોલીસ પ્રશાસન પાસે માંગ કરી છે કે તમામ બેંક એકાઉન્ટની તપાસ કરવામાં આવે અને યોગ્ય ન્યાય કરવામાં આવશે। કાલે વિડિયો બનાવવાનું કારણ મળ્યું છે કે અહીંથી જતો રહે તો આપણે કોઈને જોબ ન આપો। આ ભાઈ જોઈ ઉર્વિશ જાઉં કે 12 મહિના પછી પૈસા નહીં તો બોલ્યું નથી। વિડિયો મારી પાસે કોઈ માંગશે તો આપીએ છીએ, જેને જોવો હોય મને આપી દેજો। અને આપણે જે વિડિયો બનાવવો છે તકલીફનું બન્યું નથી, એ બની ગયો તો કામ થઈ જાય, કંઈ ચાલશે જે બની ગયું। બાહેધરી કરારમાં એની કોઈ ચીટિંગની કોઈ એફઆઈઆર ન કરી શકે ને, એટલા માટે બાહેધરી કરાર થાય। બાહેધરી કરારમાં એ કહે છે ચીટિંગની એફઆઈઆર ક્યારે થાય? તમે મારા પૈસા લઈ એમ કહ્યું કે અમને દેવાય તાર થાય એટલે કરી લે તો એફઆઈઆર। એટલે બાહેધરી કરાર એટલે થયું કે ભાઈ કહે તો છે, બાહેધરી તો આપે છે કે ભાઈ હું પૈસા આપી દઈશ વર્ષ પછી, એવું તો કહે છે ને, એટલે આપણે બાહેધરી કરાર લખાય કે ભાઈ આ કોઈ કહે તો કે જોઈ લે ભાઈ કઈ લખીને ગયો છે, હું આવીને આપી દઉં। ચીટિંગનો કેસ ક્યારે કરી શકો? હું તમને આપવાનું નથી, બરાબર? મેં કહે તો છે કે દુબઈ આવીને મળો, બેઠો જ છું દુબઈ જઈને મળવું હોય, જેને લાખ રૂપિયા 1.5 લાખ રૂપિયા ખર્ચો કરવાની હિંમત હોય જાય દુબઈ મળવા, એટલે વાત જવાબ આપી દેશે બધાને। ભાગી ગયો કોને કહેવાય? હાવ ભાગી ગયો હોય ને દેખાણ એડ્રેસના ઠેકાણા હોય કાંઈ હોય ને ભાગી ગયો, એટલે બધું વ્યવસ્થિત વકીલની સલાહ લઈને કરવામાં આવે છે। મને સ્વપ્ન એમ કહ્યું નથી, વકીલની સલાહ લીધી, વકીલની ઓફિસ કારણ વકીલે કીધું કે અત્યારે કાયદો એવો થઈ ગયો છે કે જે ભાગી જાય ને તો એના ઘરવાળાથી લઈને બધાને હેરાન કરવામાં આવે। તમે જો આપણે એવું કરવાનું થતું નથી, એનું માટે શું કરવું? તો એ ડિક્લેરેશન આપીને જાય કે હું છું, 12 મહિના પછી પૈસા આપી દઈશ, મારું નુકસાન થયું છે તો કાંઈ થતું નથી, એટલે આપણે ડિક્લેરેશન લખાઈ મૂકી દીધું, એમાં કાંઈ એને કંઈ જાદુ લખ્યું નથી આપણને, બીજી જગ્યાએ આટલા માણસને પૈસા લીધા, એટલા તમે આટલા વર્ષ પાછા જવાબ એક જ આવતો, બધા અમને ખબર નથી। હાથ ઊંચા કરી લો, હું તમને ચોખ્ખું કહું છું, હાથ ઊંચા કરી લેવાનું થાય, અમને કાંઈ ખબર નથી। તમને કેમ ખબર ના હોય? તમને ખબર છે તમારો દીકરો ઊંધી જુદી વાત કરતો હોય, ભાઈ તમારે કેટલા પૈસા તે મને પૂછી નહીં પડે નથી, એ પણ જેને આપ્યા એની પૈસા એ જ્યારે આવે ત્યારે લેવા હાથ ઊંચા કરી લેવાનું। બાકી તમે આવી જવાબ આપ્યા કરશો કે આમાં આમ થઈ ગયું, તેમ થઈ ગયું, ફલાણું થઈ ગયું, તો પછી બધા આવીને હેરાન કરશે। જો મારી પબ્લિકમાંથી લગભગ કોઈ આવવાની નહીં। પોલીસ ગઢી જતું, ગઢીનું આજે કામ કર્યું છે, ગઢી જતું 40 કરોડ રૂપિયા સીધા ઓછો થઈ ગયો। મારી પબ્લિકમાં લગભગ કોઈ ના આવે, કોઈ કદાચ વાયા હોતું આવે તો જવાબ આપી દે આવશે ને, તો ખાલી ને ખાલી ઉર્વિશ જેના પૈસા લીધા છે ને, દૂધ ભગવાની વાળા આ બધા એ લગભગ અમુક જણા એને સંભાળે છે। બીજા હગાવાળા તમારા જે કોઈ ફૂવા કાકા મામા છે ને, એ બધાને આપણે ખબર નથી પડતી, એ બધા તમારા ઘરે જ આવશે। ઘર આવે તો કંઈ વાત નુકસાન થઈ ગયું ભાઈ, વર્ષ પચાસ અતિશય ચિંતા કરવાની કોઈ જરૂર નથી, બહુ વધારે ચિંતા આપણે કરી લીધી। આટલા 10 દિવસ નહીં ચિંતા જ કરીએ, શું કર્યું આપણે બધા? હવે ચિંતા કરવાની, હવે આપણે જવાબ આપણને 5 તારીખ આવી ગઈ કરવાનું હતું બીજું, પણ એમાં શું છે કે એમાં આપણું થાય એવું નથી, તો તમે બધું કરી નાખીશ, એમાંથી બધા ફસાઈ જતા, બધા ફસાઈ જતા, એ કરવાનું હતું તો પૈસા ખર્ચો થતો હતો આપણો અને પછી ફસાઈ ગયો, એટલે મેં આખું કેન્સલ કરી નવું ઊભું કરી ફટાફટ કાલે રવાના મેં મોકલ્યો છે દુબઈ, એ જિંદગીમાં ના કરે, સમજી ગયા? મને કહે છે કે હું સીધો જવાબ મંગળવાર નહીં આપીશ, કે મેં દુબઈ મોકલો તો કાલે હું ફોન કરું દુબઈથી આવી જશે, જો મારું કહેવાથી ગયો હોય તો નહીં। મારું નામ પિયુષભાઈ બાબુરામ અગ્રવાત છે। પિયુષભાઈ, તમારા દીકરો દુબઈ ભાગી ગયો એ પ્રકારના ન્યૂઝ આવી રહ્યા છે, ફરિયાદ પણ નોંધાઈ છે, શું હકીકત અને તમે શું રજૂઆત કરવા માંગો છો? હું એના વિશે એટલું જ કહેવા માંગુ છું કે મારા છોકરાને હિતેશભાઈ પંડ્યા, જે પ્રિન્સ પંડ્યાના પિતાજી છે, અને પ્રિન્સ પંડ્યાને ઉર્વિશ અગ્રવાત મારો છોકરો અને હિતેશભાઈ આ ત્રણે કામ કરતા હતા શેર બજારનું, બરાબર છે? તો એમને હિતેશભાઈએ
ઘરે આવીને એમ કે છોકરાને મોકલી દીધો દુબઈ કે ભાઈ તું દુબઈ કામ કર અને અહીંયા અમે સંભાળી લઈશું, બરાબર છે. તો એવું કહી દીધું અને પછી અમને એમ કીધું કે તમારે કોઈને કહેવાનું નહીં કે મેં દુબઈ એને મોકલી દીધો છે. આ વાત થઈ છે અમારા ઘરે, અને એનો વિડીયો અમારા ભાઈ છોકરાના મિત્રએ એના મોબાઈલમાં કેપ્ચર કરેલો છે. અને બીજું કે આના પછી એમને આ લોકોના ક્લાયન્ટોને ભડકાવી અને ઉર્સને વિરુદ્ધ ફરિયાદ કરી નાખી છે. બાકી અમને કાંઈ વાજી ખબર નથી. શું અને રજૂઆત તમે કરવા માંગો છો અને શું માંગણી છે તમારી? મારી માંગણી, તમારા દીકરાને ફસાવવા હા, મારી માંગણીની કહેવાનું એક જ છે કે એક બાજુ એને એની જ્યાં ધંધો કરવા મોકલ્યો અને અહીંયા લોકોને એમ કીધું કે એ ઉઠી ગયો છે, પૈસા લઈને વયો ગયો છે, એવી ખોટી અફવાઓ ફેલાવી અને એના ઇન્વેસ્ટરોને અને બધાને ભેગા કરી અને ફરિયાદોને અરજીઓ કરી છે ઇકોસીલમાં. શું ફાયદો થશે આ અરજી કરવાથી એ લોકોને? એ લોકોનો કહેવું હેતુ એવું છે કે પૈસા એની પાસે છે અને એ પૈસા એની પાસે જ લેવાના છે, અમારે કાંઈ નહીં. કેમ કે એનો ફાયદો મોટો એ છે કે એ ઇન્વેસ્ટરો એના છે જે છે એ ફરિયાદી, તો એ ઇન્વેસ્ટરો એની પાસે ઉઘરાણી ના કરે એને હિસાબથી મારા છોકરા પર આ ક્લેમ નાખી દીધો. તમારી પાસેથી પણ પૈસા લીધા હતા કે ગુનો પણ? મારી પાસે એમાં એવું છે કે મારી પાસે જે જમીન હતી તેલવા ગામની, એ જમીનમાં મને એમ કીધું કે ભાઈ સારો એવો લેનાર વ્યક્તિ છે ખેડૂત અને સારો ભાવ આવે એમ છે 35 લાખ રૂપિયા. મેં 32માં લીધેલી જમીન. તો એ જમીન કે તમારે વેચવી હોય તો મારી પાસે એનો ગ્રાહક છે ખેડૂત. એટલે મેં કીધું કે કાંઈ નહીં, સારું જો મળતું હોય તો. અને આ વિશ્વાસનું કારણ અને ભરોસાનું કારણ એ છે કે એ લોકો બધા સાથે કામ કરતા હતા, ભાગીદારીમાં 1.5-2 વર્ષથી કામ કરતા હતા, બરાબર છે. જમીનના પૈસા કોને? જમીનના પૈસા મને 7 લાખ રૂપિયા રેવન્યુ પેટે વિનોદ ચંદ્ર પ્રજાપતિ જેને જમીન વેચી એના ખાતામાંથી મારા ખાતામાં આવ્યા 28 તારીખે. અને પ્રિન્સ પંડ્યાએ મારી પાસે પૈસાની માંગણી કરી એટલે મેં એ પૈસા 7 લાખ રૂપિયા પ્રિન્સ પંડ્યાને આપ્યા હિતેશભાઈના કહેવાથી કે ભાઈ હું તમને તમારા છોકરાને પૈસા આપું તો કે કાંઈ વાંધો નહીં આપી દો. અને બાકીના મેં કીધું 28 લાખ કે એ પાર્ટી આપે એટલે હું તમને 28 ને 7 35 કરીને આપી દઉં, જે મને આજ સુધી પરત નથી આપ્યા. આ બાબતે તમે કોઈ ફરિયાદ કરી છે? એના વિરુદ્ધ મેં ફરિયાદ કરેલી છે 13/12/2025 આપણે ઉત્તરાયણ પોલીસ ચોકીમાં. કેમ કે જે મારું રહેવાનું છે ત્યાં એ વિસ્તારમાં આવે છે.